નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી એક અઠવાડિયામાં બીજી વાર ગુજરાતની મુલાકાતે છે। કોંગ્રેસના સાંસદ અને વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી ફરી એકવાર ગુજરાત આવી રહ્યા છે। કોંગ્રેસ પાર્ટીએ પોતાના સંગઠનને મજબૂત કરવા માટે એક મોટું અભિયાન શરૂ કરવાની તૈયારી કરી છે। અભિયાનની શરૂઆત અરવલ્લી જિલ્લાથી થવા જઈ રહી છે અને ખુદ કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી આ અભિયાનનો પ્રારંભ કરાવવા જઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે આગામી 2027માં યોજાનારી ચૂંટણીમાં ભાજપને માત આપવાનો કોંગ્રેસે પડકાર ફેંક્યો છે। ત્યારે તાજેતરમાં ગુજરાતમાં યોજાયેલા રાષ્ટ્રીય અધિવેશન બાદ જે ઠરાવો કરવામાં આવ્યા છે તેના પર અમલ લાગુ કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે, જેના ભાગરૂપે કોંગ્રેસે તાજેતરમાં ગુજરાતમાં જિલ્લા પ્રમુખોની વરણી માટે ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવી છે। 41 પ્રમુખો નક્કી કરવા માટે એઆઈસીસીના 50 અને પીસીસીના 183 નેતાઓને જવાબદારી સોંપાઈ છે। ગુજરાતમાં જિલ્લા પ્રમુખોની વરણી માટે ઓબ્ઝર્વરની નિમણૂક કરવા આગામી 15મી એપ્રિલે મોડાસામાં રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં પ્રથમ બેઠક મળવાની હતી, પરંતુ આ કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે। નવા કાર્યક્રમ મુજબ એક દિવસ અમદાવાદ અને બીજા દિવસે મોડાસામાં સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। એટલે કે આવતીકાલે અમદાવાદમાં નિરીક્ષકો સાથે ઓરિએન્ટેશન બેઠક કરશે। આગામી 16મી એપ્રિલે અરવલ્લી જિલ્લાના મોડાસાની મુલાકાત લેશે। મોડાસાના સ્વામિનારાયણ મંદિર હોલ ખાતે સંગઠન સર્જન અભિયાનમાં ભાગ લેશે અને બૂથ સમિતિના કાર્યકરોને સંબોધિત કરશે। આ કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધી જિલ્લા કોંગ્રેસ સંગઠનને પડતી મુશ્કેલીઓ અને અગવડો વિશે પણ સાંભળશે અને કાર્યકરો સાથે સીધો સંવાદ કરશે। રાહુલ ગાંધીના આગમનની તૈયારીઓના ભાગરૂપે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિએ એક પત્રકાર પરિષદનું પણ આયોજન કર્યું હતું, જેમાં તેમણે રાહુલ ગાંધીના કાર્યક્રમની માહિતી આપી હતી। રાહુલ ગાંધીના આગમનને લઈને કોંગ્રેસમાં બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે।